આવશે. એક મિત્રને ફાંસીની સજા થઈ, એટલે એને કાયદાએ એમ કીધું કે ભાઈ તમારી ફાંસીની સજા છે, તમને આ ફલાણી તારીખે સમય તમને ફાંસી ચડાવવાના છે, તો તમારી કાંઈ છેલ્લી ઈચ્છા કાંઈ માગો, કાંઈ કુટુંબની કાંઈ વ્યવસ્થા કરવાની. તો કે છેલ્લી ઈચ્છા મને થોડી રજા આપો તો હું મારા કુટુંબ, મારી માતા પિતા, મારા પત્ની પરિવારની થોડું વ્યવસ્થા કરતો આવું. તો કે હા આપીએ, પણ એને માટે એક જામીન એવો આપો કે જે તમે ન આવો તો તમારી જગ્યાએ ફાંસીએ ચડી જાય. એવું તો કોણ મળે સાહેબ? હા, એમાં એનો મિત્ર મળ્યો સાહેબ. આવ્યો, ખબર પડી કે એને જામીન જોયું છે, કોઈ મળતું નથી. ગયો પોતે, હું જામીન, હું એનો મિત્ર છું સાહેબ, હું સહી કરી દઉં, એ નહીં આવે તો ફાંસીએ હું ચડી જાય છે. એટલે ઓલો મુક્ત થઈ ગયો, ઘરે ગયો, બધી વ્યવસ્થા કરવામાં 1 દી 2 દી 5 દી 15 દી વાર લાગી, અને સમય આવીને ઉભો રહ્યો ફાંસી દેવાનો. ત્યાં સુધી મિત્ર ન આવ્યો. પછી કાયદા અહીંયા આવીને મિત્રએ જે જામીન થયો તો એને કીધું, હાલો ભાઈ તમારો મિત્ર તો ન આવ્યો, ફાંસીએ ચડ્યો. હેલો સાહેબ. હા, એ જેવો ફાંસીને માચડે જાતો તો એમ 2 આંખમાંથી આંસુ પડતા હતા, ડાબી જમણી 2 માંથી. કાયદાએ એમ કીધું, અધિકારી એમ કીધું, કેમ રોવા માંડ્યા? પસ્તાવો થાય છે? હવે સહી કરતા પહેલા વિચાર કરવો તો કે ના ના પસ્તાવો નથી, મારી 2 આંખમાં આંસુ છે ને સાહેબ, એમાં તમે જોયું જમણી આંખમાં જે આંસુ છે ને એ હરખના છે, સાંભળજો મિત્રો, અને ડાબી આંખના આંસુ છે ને એ દુઃખના છે. તો કેવી રીતે ખબર પડે? તો કે આ હરખના આહું જો ઠેકીને જાય છે મારી આંખમાંથી. હરખના આહું હોય ને એ પાઇપડીમાંથી ઠેકીને જાય છે. આ વેદનાના આંસુ લીટી થઈ જાય સીધી. આ આંસુ ઠંડા છે, આ વેદનાના ગરમ છે. કે તો આનું રહસ્ય ખોલો. કે હરખના આંસુ એટલા માટે કે મિત્રને ખાતર મારે ફાંસીએ ચડવું પડે, એનાથી જીવતરમાં ઉદલી તક કઈ હોઈ શકે? તો દુઃખના આહું, તો દુઃખના આહું ઈ છે કે મારો મિત્ર હયાત નહીં હોય, જગતમાં નકર આવ્યા વિના રેજ નહીં સાહેબ. હશે નહીં અટાણે દુનિયાની માલિપા, એનો મને રંજ છે, એનું મને દુઃખ છે, એના મારી ડાબી આંખના આંસુ છે.